ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાંતલપુર તાલુકાના ગોખાતર ગામડી ગામ ખાતે 1,88,00,000ના નવીન રોડનું લોકાર્પણ કરતા સાંસદ ભરતસિંહ ડાભી। આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને ગ્રામજનોની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગોખાતર ગામડી ગામ ખાતે આઝાદી બાદ પ્રથમ વખત 1,88,00,000ના ખર્ચે નવીન રોડ બનાવી આપી લોકાર્પણ કરતા પાટણ જિલ્લાના સંસદ સભ્ય ભરતસિંહ ડાભી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો, જેમાં અરવિંદભાઈ ગોકલાણી, ભાજપ જિલ્લા કારોબારી સમિતિ અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ લખમણભાઈ આહિર અને તાલુકા પંચાયતના સદસ્ય મેવાભાઈ આહિર, તાલુકા ભાજપ મહામંત્રી લખમણભાઈ ચૌધરી અને સુરેશભાઈ ઠાકોર દ્વારા બનાવી આપી લોકાર્પણ કાર્યક્રમ યોજાયો। રિપોર્ટર વસંત કડિયા, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, પાટણ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।